દિયોદરનો રેલવે ઓવરબ્રિજ બન્યાના 10 મહિના થવા આવ્યા છે, પણ અહીં આ બ્રિજ પર રાત્રિ દરમિયાન અંધારપટને લઈને અહીંથી પસાર થતા વાહનો અને લોકો અંધારાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા નેતાઓ દ્વારા દિયોદરનો રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો. રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો ત્યારે નવોઢા કન્યાની જેમ સજાયો અને રેલવે ઓવરબ્રિજ પર અંધારપટને લઈને જાણે બ્રિજ લોકોને ડરામણું લાગે છે. મોડી રાત્રે અહીંથી એકાદ બીજાને એકલાને પસાર થતા ડર જેવો ભાસ લાગે છે. ત્યારે આટલા મહિનાઓ થવા છતાં તંત્ર દ્વારા બ્રિજ પર કેમ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવતી નથી? શું તંત્રને લાઇટની ગ્રાન્ટ સરકાર ફાળવી નથી? ફાળવી હોય તો શું તંત્ર ભૂલી ગયા કે લાઇટની ગ્રાન્ટની અલગથી સરકાર પાસેથી માંગવામાં આવશે? આવા અનેક સવાલો વચ્ચે આ રેલવે ઓવરબ્રિજ અંધારિયો બ્રિજની ઉપમા બન્યો છે. દિયોદરનો રેલવે ઓવરબ્રિજ પર સરહદી વાવ, સુઈગામ, રાધનપુર, ભાભર, દિયોદર, ખીમાણા, કાંકરેજ તાલુકાના અને ડીસા સહિતના વિસ્તારોમાંથી અહીંથી હજારો વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને બ્રિજના અંધારપટમાં અહીંથી પસાર થવું ખૂબ મુશ્કેલ પડે છે. રેલવે ઓવરબ્રિજ પર લાઇટો ના હોવાના કારણે દિયોદર શહેરના લોકો અને મહિલાઓ અંધારિયા બ્રિજ પરથી નીકળતા ભય અનુભવે છે. ત્યારે તંત્રને દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં કયો ગ્રહ નડે છે? થોડા સમયમાં નવરાત્રિના દિવસો અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દિયોદરના રેલવે ઓવરબ્રિજ કરોડોના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ દિયોદરમાં અંધારપટનું કલંક ક્યારે ભૂસાશે? ઘણી બધી મુશ્કેલીઓ પડે છે લાઇટના કારણે. પુલ સારો બનાવ્યો છે પણ અહીંયા વાહનો આટલા પસાર થાય છે, પણ લાઇટ હોય તો સારું. એમ લાઇટો નથી એટલે કમી છે એમ, કારણ કે અકસ્માતની સંભાવના રહી શકે છે લાઇટ વગર. આ ફેમિલી હંગત રાતના નીકળ્યા છે તો અકસ્માતની સંભાવના રહી શકે લાઇટ વગર. ડર લાગે ને લાઇટમાં. લાઇટ હોય તો ના લાગે. બસ આ બ્રિજમાં જ લાઇટિંગ ગોઠવે તો સારું. અકસ્માત સર્જાય તો આની જવાબદારી કોણે? ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું? હું હાલ દિયોદર આવ્યો હતો ને હું મીઠા જવરો છું, મળવા આવ્યા હતા. શું નામ છે? ભારત નામ. દિયોદર રેલવે ઓવરબ્રિજ બનેલો છે 2023 માં બનેલો છે. એમાં આજે 2024 ચાલે છે. હજી સુધી તંત્રએ લાઇટો ગોઠવી નથી. આ લાઇટોના કારણે અંધારભટ રહે છે. એમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. અહીંથી નડાબેરથી મોડીને પાલનપુર સુધીના વાહન અહીંથી પસાર થાય છે. ચાલતી મહિલાઓ પણ અહીં વોકિંગ કરવા આવે છે. અંધારભટ છે, આના માટે તંત્ર જાગે અને રેલવે ઉપર તાત્કાલિક લાઇટો ગોઠવાય, નહીતર કોઈ પણ આગામી સમયમાં દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. બરોબર, આ ખાતરી લઈ અને તંત્ર તાત્કાલિક પગલા લે અને લાઇટોની વ્યવસ્થા કરે. બનાસકાંઠાના સરહદી વિસ્તારને જોડતો જે રેલવે ઓવરબ્રિજ દિયોદર ખાતે જે આવેલો છે, છેલ્લા એકાદ વર્ષ પણ પૂર્ણ થવામાં આવ્યું નથી. જોવા જઈએ તો અહીંયા આ રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની સુવિધા જોવા મળતી નથી. જે પ્રકારે વાત કરો તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે ઓવરબ્રિજ છે. અહીંથી જે પસાર થતા વાહન ચાલકો છે, સરહદી વિસ્તાર જે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને રાધનપુરને જોડતો અને પાલનપુર સુધી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ અંધારિયા બ્રિજના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો હોય છે. વાત કરવામાં તો અહીંથી જે બ્રિજ બનાવ્યો છે, બ્રિજ પર લાઇટની સુવિધાઓ ન હોવાના કારણે અહીંથી જે લોકો વોકિંગ કરવા નીકળે છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ ખાસ કરીને હોય છે, મહિલાઓને ભય સતાઈ રહ્યો છે. વાત કરવામાં તો અહીંથી જે પસાર થતા વાહન ચાલકોને રાતના દરમિયાન ક્યાંક લાઇટના અભાવને કારણે ક્યાંક ભય સતાવી રહ્યો છે. ચોક્કસથી લોકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની સુવિધા કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. કિશોર નાયક, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, દિયોદર, બનાસકાંઠા.